આજનું રાશિફળ આજે 21 માર્ચ મકર અને મીન સહિત આ 3 રાશિના જાતકોને મળશે આર્થિક તરક્કી. જાણો તમારી રાશિ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે. પહેલી રાશિ છે મેષ રાશિ. આજનો દિવસ તમારા માટે માન સન્માનમાં વધારો કરશે. તમે તમારી વાણી અને વર્તન દ્વારા લોકોના દિલ જીતવામાં સફળ રહેશો. તમે પરિવારના સભ્યો સાથે કોઈ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો. તમારા મિત્રોની સંખ્યા પણ વધશે. વિદ્યાર્થીઓ શિક્ષણમાં સારું પ્રદર્શન કરશે, જેને જોઈને તમે ખુશ થશો. તમારા મનમાં કોઈના માટે ઈર્ષ્યા અને નફરતની ભાવના ન હોવી જોઈએ. તમારે પરિવારના કોઈ સભ્યની સલાહની જરૂર પડશે. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. આજનો દિવસ તમારા માટે લાંબા સમયથી અટકેલા કાર્યોને પૂર્ણ કરવા માટેનો દિવસ છે. તમારી આવક વધારવા માટે તમારે તમારી આવકના સ્ત્રોત પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે. નોકરીમાં કામ કરતા લોકો પાર્ટ ટાઈમ કામ કરવાની યોજના બનાવી શકે છે. આધ્યાત્મિકતા તરફ તમારી રુચિ વધશે. તમને આંખ સંબંધિત કોઈ સમસ્યા થઈ શકે છે. કોઈ જૂના વ્યવહારને કારણે તમારા સાસરિયામાંથી કોઈ સાથે ઝઘડો થઈ શકે છે. તમારું બાળક તમારી અપેક્ષાઓ પર ખરું ઉતરશે. તમારે તમારા વિરોધીઓથી સાવધાન રહેવું પડશે. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના લોકો માટે પૈસા સંબંધિત બાબતોમાં આજનો દિવસ સારો રહેવાનો છે. પરિવારના લોકો મહત્વપૂર્ણ કાર્યો અંગે તમારી સલાહ લઈ શકે છે. કોઈ પણ યોજના શરૂ કરતા પહેલા તમારે લોકો સાથે વાત કરવી જોઈએ. વિદ્યાર્થીઓને અભ્યાસમાં કેટલીક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તમારા લાંબા અંતરની યાત્રા પર જવાની સંભાવના છે. જો તમે અગાઉ ક્યાંય રોકાણ કર્યું હોય તો તેના કારણે તમને થોડું નુકસાન થઈ શકે છે. તમે તમારી ચતુરાઈથી તમારા દુશ્મનોને સરળતાથી હરાવી શકશો. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આજનો દિવસ તમારા માટે સારો છે. પરિવારના કોઈ સભ્યના લગ્ન પ્રસ્તાવ મંજૂર થવાથી વાતાવરણ ખુશનુમા રહેશે. તમારા બોસ સાથે તાલમેલ સાધીને આગળ વધવું તમારા માટે સારું રહેશે. તમારા માટે પ્રમોશનના નવા રસ્તા ખુલશે. નવા પરિણિત લોકોના જીવનમાં નવા મહેમાનોનું આગમન થઈ શકે છે. તમારે કોઈ બીજાની બાબતમાં બોલવાનું ટાળવું જોઈએ. સામાજિક ક્ષેત્રોમાં કામ કરતા લોકોના પદ અને પ્રતિષ્ઠામાં વધારો થવાથી તેમની ખુશીની કોઈ સીમા રહેશે નહીં. તમારું બાળક તમારી અપેક્ષાઓ પર ખરું ઉતરશે. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. આજે તમે લાંબા અંતરની યાત્રા પર જઈ શકો છો. તમારે તમારી કિંમતી ચીજવસ્તુને સુરક્ષિત રાખવી પડશે. કાર્યક્ષેત્રમાં તમારા સૂચનો આવકારવામાં આવશે. તમે તમારી સાથે બીજાના કામ પૂરા કરવામાં વ્યસ્ત રહેશો, જેના કારણે તમારા પોતાના કામ અટકી શકે છે. તમને તમારા જીવનસાથી તરફથી ભેટ મળી શકે છે. તેનાથી તમારા બંને વચ્ચેનો પ્રેમ ગાઢ બનશે. તમારા મનમાં ચાલી રહેલી મૂંઝવણ વિશે તમારા માતા પિતા સાથે વાત કરવી સારી રહેશે. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે નબળો રહેવાનો છે. તમારી દિનચર્યામાં ફિટનેસ અને કસરત પર સંપૂર્ણ ધ્યાન આપો. જો કાર્યસ્થળ પર કોઈ તકરાર થાય છે તો તમારે બંને પક્ષોની વાત સાંભળીને જ કંઈક કહેવું જોઈએ. તમને તમારા સાસરિયાઓ તરફથી માન મળતું જણાય છે. જો તમારા સંબંધોમાં કોઈ વિખવાદ ચાલી રહ્યો છે તો તે વાતચીત દ્વારા ઉકેલવામાં આવશે. નોકરીમાં કામ કરતા લોકો પરિવર્તનની યોજના બનાવી શકે છે. લાંબા સમય પછી કોઈ જૂના મિત્રને મળવાથી તમને ખુશી થશે. તમારા વ્યવહારથી સંબંધિત કોઈ પણ બાબત તમારા માટે સારી રહેશે. આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ. આજનો દિવસ તમારા માટે વધુ ખર્ચનો દિવસ રહેશે. તમારો વધતો ખર્ચ તમારા માટે સમસ્યા બની શકે છે. પરિવારમાં કોઈ સભ્યના પરીક્ષાના પરિણામ આવવાથી વાતાવરણ ખુશનુમા રહેશે. તમારે વ્યવસાય સંબંધિત કામમાં સંપૂર્ણ ધ્યાન રાખવું પડશે. ઉતાવળમાં કોઈ નિર્ણય લેવાનું ટાળો. તમારા કેટલાક વિરોધીઓ તમારી વિરુદ્ધ ષડયંત્ર રચી શકે છે. તમારે સ્ત્રી મિત્રો સાથે સાવચેત રહેવાની જરૂર છે. કાર્યસ્થળમાં તમને કોઈ જવાબદાર કામ સોંપવામાં આવી શકે છે. આવનારી આઠમી રાશિ છે
વૃશ્ચિક રાશિ, આજે તમે તમારી ઈચ્છા પૂરી કરશો, જેનાથી તમારું મન ખુશ રહેશે. હનુમાનજીના મંદિરના દર્શન કરવાથી તમારા ઘણા કામો થશે. નવું મકાન, દુકાન વગેરે ખરીદવું તમારા માટે સારું રહેશે. લવ લાઈફ જીવતા લોકો પોતાના પાર્ટનરને પ્રેમ વ્યક્ત કરી શકે છે. ભાઈઓ બહેનો વચ્ચે ચાલી રહેલા મતભેદોને વાતચીત દ્વારા ઉકેલવામાં આવશે. બેન્કિંગ સેક્ટરમાં કામ કરતા લોકો કોઈ પણ બચત યોજનામાં પૈસા રોકી શકે છે. તમારે તમારા ખાનપાન પર સંપૂર્ણ ધ્યાન આપવાની જરૂર છે. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. ભાગ્યની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. વિદ્યાર્થીઓને તેમના કાર્યમાં સફળતા મળશે અને નવા માર્ગ પર આગળ વધશે. તમારે ભાગીદારીમાં કોઈ કામ શરૂ કરવાથી બચવું પડશે. તમારા માટે પ્રગતિના નવા રસ્તા ખુલશે, પરંતુ તમારે તેના વિશે કાળજીપૂર્વક વિચારવું જોઈએ. જો તમે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો તો તેમાં પણ તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. તમારી માતાને આંખ સંબંધિત કોઈ સમસ્યા થઈ શકે છે. વિદ્યાર્થીઓએ તેમના વરિષ્ઠો સાથે શિક્ષણમાં જે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તેના વિશે વાત કરવી પડશે. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. નાણાકીય દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. તમને આવકના નવા સ્ત્રોતો મળશે. ભાગીદારીમાં કોઈ કામ કરવું તમારા માટે સારું રહેશે. તમારે તમારી આસપાસ રહેતા દુશ્મનોથી સાવધાન રહેવાની જરૂર છે. તમે મિલકત ખરીદવાની યોજના બનાવી શકો છો. તમે નાના બાળકો સાથે આનંદમાં થોડો સમય પસાર કરશો. તમને કોઈ કામમાં તકલીફ થતી જણાય છે. નોકરીમાં કામ કરતા લોકો માટે પ્રમોશન મળવાની તમામ સંભાવનાઓ છે, પરંતુ તેઓએ તેમની મહેનતમાં કોઈ કસર છોડવી જોઈએ નહીં. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. આજનો દિવસ તમારા માટે માન સન્માનમાં વધારો કરશે. તમારે તમારા પૈસા સંબંધિત બાબતમાં કોઈ બહારની વ્યક્તિની સલાહ ન લેવી જોઈએ. જો તમે કોઈ પણ બેંક, વ્યક્તિ, સંસ્થા વગેરે પાસેથી પૈસા ઉધાર લેવાનું વિચારી રહ્યા હોય તો તમને તે સરળતાથી મળી જશે. વ્યવસાયિક યોજના તમારા માટે સફળ થશે. સામાજિક ક્ષેત્રે કામ કરતા લોકોના માન સન્માનમાં વધારો થશે. તમારે તમારી ભૂતકાળની કેટલીક ભૂલોમાંથી પાઠ શીખવો પડશે. વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસ પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. આજનો દિવસ તમારા માટે ખૂબ જ ફળદાયી રહેશે. કાર્યસ્થળ પર તમારા કામ માટે તમને પ્રોત્સાહન મળશે, જે તમારું મનોબળ વધારશે. રાજકારણમાં કામ કરનારાઓનો પ્રભાવ ચારે બાજુ ફેલાઈ જશે. તેમને કામ કરવાની પણ મજા આવશે. જો તમારા પરિવારમાં કોઈ વિવાદ છે તો તેમાં ખૂબ જ સમજી વિચારીને દખલ કરો. તમારે કોઈ પણ ટીકાકારની ટીકા પર ધ્યાન આપવું જોઈએ નહીં અને વિચાર્યા વિના કોઈને સલાહ આપવી જોઈએ નહીં.